નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું બીધો ઓફિસર યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ચર્ચા કરીશું જીપીએસસી દ્વારા જે એક્ઝામ લેવા છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટી રાજ્ય વેરા નિરીક્ષક, તેનો સિલેબસ શું છે અને કઈ બુકો વાંચવી જોઈએ. તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. પ્રથમ જે સબ્જેક્ટ છે હિસ્ટ્રી. હવે પહેલાં જણાવેલું તમને કે 200 માર્ક્સનું જે ક્વેશ્ચન પેપર આવે છે તેની અંદર 0.33% માઇનસ હોય છે, મતલબ ખોટો પડે તો 0.33% નેગેટિવ માર્કિંગ હોય છે. 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર આવે છે, જેની અંદર સબ્જેક્ટ જે છે હું તમને જણાવી દઉં છું. હિસ્ટ્રીને જોઈ લે તો હિસ્ટ્રીમાં શું વાંચવું. હિસ્ટ્રીની અંદર ધોરણ 11 જે આપણે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની બુક છે ધોરણ 11ની એન્શન્ટ હિસ્ટ્રી અને મિડિવલ હિસ્ટ્રી. જો કે મુખ્ય મિડિવલ હિસ્ટ્રી એટલું પૂછાતો નથી, મધ્યયુગનો ઇતિહાસ, પણ એન્શન્ટ એ પ્રાચીન ભારતનો જે ઇતિહાસ પૂછાય છે તે ધોરણ 11ની બુક મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. હરેક જીપીએસસીના સ્ટુડન્ટને એક વાર તો વાંચવી જ જોઈએ. ત્યારબાદ છે ધોરણ 12 માટે મોડર્ન હિસ્ટ્રી છે, આધુનિક ઇતિહાસ, તે પણ એકવાર વાંચી લેવી જોઈએ, બહુ અગત્યની છે. એના વિશે વધારે જોઈએ તો દ્રષ્ટિ આઈએસની જે બુક છે ભારત કા ઇતિહાસ એવં રાષ્ટ્રીય આંદોલન હિન્દીમાં છે, તે જો તમે ગુજરાતી મીડિયમમાં આપતો તો એકવાર હિન્દી મીડિયમ છે પણ વાંચી લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા ટ્રિકી ક્વેશ્ચન નીકળતા હોય તો આપણી જોડે નોલેજ હોવું જોઈએ. અથવા તમે સ્પેક્ટ્રમની બુક પણ વાંચી શકો છો. ત્યારબાદ ગુજરાતની ઇતિહાસ માટે લિબર્ટી ફોર જે ગુજરાતની ઇતિહાસ છે લિબર્ટીની બુક, એ અથવા ઈશ્વર પાડવીસરની એક બુક આવે છે, તે પણ તમે રિફર કરી શકો છો. પણ ધોરણ 11ની બુક ખૂબ બહુ જ જરૂરી છે અને સીધા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. આ જે બુકો છે એની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ઓનલાઈન ખરીદી પણ શકો છો. ત્યારબાદ જોઈએ બીજું ચેપ્ટર, હસુમતાબેન સેદાણી, કલ્ચર જે છે સાંસ્કૃતિક વારસો. તેની અંદર જોઈએ તો પહેલાં હસુમતાબેન સેદાણી જે બુક છે જે આપણે ગુજરાત ગ્રંથ નિર્માણ દ્વારા જાહેર પબ્લિશ કરવામાં આવે છે, તે ખરેખર વાંચવી બહુ જરૂરી છે. સીધા ક્વેશ્ચનો પૂછ્યા છે. 150 પેજની બુક છે, એમાંથી 80 કે 90 પેજ વાંચવાના હોય છે. ધોરણ 10ની જે બુક છે સોશિયલ સાયન્સની, એ પણ વાંચવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો યુવાનું અથવા આઈસી કે કોઈ એકની જે સાંસ્કૃતિક ભાષાની બુક છે તે ખરીદીને વાંચી શકાય છે, બહુ જરૂરી છે. કલ્ચર છે એને 1-2 વાર રિફર કરી જવું જોઈએ. જે અંદર અમુક વાર સીધા પ્રશ્નો પૂછે, આપણે મેક્સિમમ માર્ક્સ મેળવી શકીએ છીએ. તમે આટલું વાંચો એટલે હું શક્યતા હશે કે તમારા 50% માર્ક્સ કવર થઈ જશે, વ્યવસ્થિત કરેલું હશે તો. ત્યારબાદ જોઈએ જીઓગ્રાફી એટલે કે ભૂગોળ. ભૂગોળને જોઈએ તો ધોરણ 11ની જીઓગ્રાફી ભૂગોળની બુક છે પાઠ્યપુસ્તક મંડળની આપણી. તેની અંદર ફિઝિકલ જે ભૌતિક ભૂગોળ છે એ બહુ સારી રીતે આપેલું છે અને ખરેખર વાંચવું જોઈએ. જે કન્સેપ્ટ છે બહુ શ્રેષ્ઠ છે. પ્રિલિમ તેમજ મેન્સ માટે પણ બુક ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 11ની જીઓગ્રાફી બુક વાંચવી જ જોઈએ તમે જીપીએસસીના સ્ટુડન્ટ છો તો જ. ભારતની જે ભૂગોળ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની છે, તે પણ વાંચી લેવી બહુ સારી રીતે. ગુજરાતની ભૂગોળ માટે લિબર્ટી કે વર્લ્ડ બુક એક વસ્તુની તૈયારી કરી શકો છો. અને ત્યારબાદ ધોરણ 11ની બુક તો ખાસ વાંચવી જ જોઈએ મિત્રો. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આ જે સ્કોરિંગ સબ્જેક્ટ છે પ્રિલિમ પાસ થવા માટે તે બહુ અગત્યનો છે. તમે કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયા કરો છો તમે મેક્સિમમ માર્ક્સ ખેંચી શકો, તમારો કન્સેપ્ટ ક્લિયર હોય તો. તે અંદર વિકલ્પ કોટવાલ સરની બુક છે સંવિધાન પબ્લિકેશનની, તે જોરદાર બુક છે. તે આપણે ના ફાવતી હોય તો યુવાની જે બુક છે તે પણ તમે વાંચી શકો છો. અને બંધારણ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. જો તમે બહુ વ્યવસ્થિત કરેલું હોય તો 60% માર્ક્સ તમે અંદર ઇઝીલી ગેઇન કરી શકો છો, મેળવી શકો છો. 60% માર્ક્સ છે, બહુ જ છે. આ જો આની દ્રષ્ટિએ જોતા હોઈએ આપણે એસટી અંદર તો બંધારણ એસટીઆઈ ડીવાયએસઓ કે 1 અંદર બંધારણનું ખૂબ જ અગત્યનું છે. સીધા પ્રશ્નો પૂછાય, સાથે જે કરંટ અફેર હોય છે એને લગતા પ્રશ્નો પૂછાય છે, એ તમે સારામાં સારા માર્ક્સ અહીંથી મેળવી શકો છો. ત્યારબાદ છે ઇકોનોમી. ઇકોનોમી મુનાલ સરના જે વિડીયો છે, munal.org જે વેબસાઇટ છે, કે યુટ્યુબ પરથી મળી રહે કે ટેલિગ્રામમાંથી મળી રહે, તો તે જોઈ લેવા વિનંતી છે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે. અથવા તો માત્ર પ્રિલિમ માટે તમે કરતા હો તો તમે કાજલ દાદલ મેડમની જે બુક છે વર્લ્ડ બોક્સ બોલિંગ, એ સર્વશ્રેષ્ઠ છે, એકવાર વાંચવી જોઈએ. કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને પ્રિલિમમાં મોટા ભાગના પ્રશ્નો ત્યાંથી નીકળતા હોય છે. એવું નહીં કે બધા ત્યાંથી નીકળતા હોય, જે કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો છે તે ત્યાંથી નીકળતા હોય છે. એકવાર તમે કન્સેપ્ટને સમજશો તો તમને બહુ જ હેલ્પફુલ થશે. સાથે ઇકોનોમિક્સ છે, કરંટ અફેર્સનો ટોપિક છે. કરંટ અફેર્સની અંદર જે છેલ્લા 1 મહિનાનું કે 6 મહિનાનું, મિનિમમ 6 મહિનાનું કરંટ, ઓછામાં ઓછા મહિનાનું 1 વર્ષનું કરંટ તમારે કમ્પ્લીટ કરવું જોઈએ. ઇકોનોમિકની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે. કેટલાક અથવા કરંટના રિલેટેડ પ્રશ્નો પણ પૂછ્યા છે. જો ઘણા બધા મેગેઝિન છે અત્યારે કરંટ એનું અને એનું પાછળનું જીએસ બેકગ્રાઉન્ડ છે તે પણ આપતા હોય છે. તો એકાદ કરંટ અફેર પણ ખાસ કરવો જરૂરી છે ઇકોનોમી માટે. અને કન્સેપ્ટ સમજવા માટે કાજલ દાદલ મેડમની બુક છે તે જરૂરી છે. ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, તે પણ એવું જ છે. વિરલ પટેલ સરની નોટ મળી જાય તો સૌથી સારું છે. એ ના હોય તો વર્લ્ડ બોક્સની જે સાયન્સ ટેકની બુક આવે છે એ પણ સારી છે. અથવા સંવિધાન પબ્લિકેશનની બુક છે, એ પણ બહુ સારી છે, વાંચેલી એકવાર. એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ, એની વર્લ્ડ બોક્સની બુક છે, તે તમે કરી શકો છો.
સાથે સાયન્સ, ટેક અને કરંટ અફેર્સ તો કરવું જ પડશે. એક વર્ષ મિનિમમ એક વર્ષ અથવા તો મિનિમમ 6 મહિના, ઓછામાં ઓછા 6 મહિના તો કરવું જ પડે. તો એક વર્ષનું કરો તો અતિ ઉત્તમ છે, તમે કરી શકો છો. મોટાભાગના પ્રશ્નો કરંટ રિલેટેડ નીકળતા હોય છે, કરંટ અથવા કરંટ રિલેટેડ. તો કરંટ અફેર કરવું બહુ હિતાવહ છે. આ બધી બુકો છે તેને એકવાર રિફર કરી કન્સેપ્ટ છે પાછળનો સમજી લેવો જોઈએ. ત્યારે મેથ્સ અને રિઝનિંગ સાયન્સ માટે, જે સાયન્સના બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી તેમના માટે આશીર્વાદ છે. જે લોકો આર્ટ્સ કોમર્સમાંથી આવે છે, આર્ટ્સમાં જેને મેથ્સ નથી આવડતું, સ્ટ્રીમનો કોઈ ફરક પડતો નથી, જેને મેથ્સ નથી ફાવતું, મેથ્સ અને રિઝનિંગ, તે લોકો માટે થોડુંક ઓકવર્ડ પડી શકે છે, પણ પ્રેક્ટિસ કરશો તો એમને સુધારી શકો છો. જે ઓલ્ડ પેપર છે એની પ્રેક્ટિસ કરો, નીરજ ભરવાડ સરની બુક છે એની પ્રેક્ટિસ કરો, કન્સેપ્ટ ક્લિયર કરો. રિઝનિંગ છે, તાર્કિક વિષય, તેની અંદર બુકની જરૂર હોતી નથી, પ્રેક્ટિસ કરવા માટે તમે ઓલ્ડ પેપર લઈ શકો છો. મારી જે એક સીધી સલાહ, તમે મેથ્સ સારું ફાવતું હોય, વ્યવસ્થિત ગણી શકતા હો, ઓછા સમયની અંદર તમે જવાબ લાવી શકતો હો દાખલાનો, તો મેથ્સને પહેલી સ્ટાર્ટિંગમાં કાઉન્ટ કરવું, એને સોલ્વ કરવું. અન્યથા એને લાસ્ટમાં રાખવું, કેમ કે જો મેથ્સ તમે પહેલાં કરવા તમારે ટાઈમ ખૂટી શકે છે. તો મેથ્સની અંદર સાહેબ તમે રોકડિયા માર્ક્સ છે તમે ગેઇન કરશો. મેથ્સ તમને સારું આવડતું હોય તો એના પણ 50% માર્ક તમે ઇઝીલી ખેંચી શકો છો રિઝનિંગમાંથી ને મેથ્સમાંથી. એટલે પણ તમારે જે યોગ્ય સ્ટડીમાં આવી, જો મેથ્સ સારું આવડતું હોય તો પહેલાં ગણો, અને જો માપનું ઠીકઠાક આવડતું હોય તો લાસ્ટમાં પણ તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ છે કરંટ અફેર, જીપીએસસી માટેની, જે જીપીએસસીની પરીક્ષાનો હાર્દ કહેવાય છે. ડેલી ન્યૂઝપેપર વાંચવા બહુ હિતાવહ છે. કરંટ અફેરના જે વિડીયો આવે છે ઓનલી આઈએએસના, રસ્ટી આઈએએસના, એ પણ તમે જોઈ શકો છો. રાજસ્વ ફાઉન્ડેશન છે તેમનું જે કરંટ અફેર છે ટેલિગ્રામમાં આવે છે, બહુ જોરદાર હોય છે, એ ખરેખર વાંચવું જોઈએ. અથવા તમે આઈસીનું પણ પ્રિફર કરી શકો છો. વર્લ્ડ બોક્સ, યુવા કે લિબર્ટી, કોઈ પણ એક પબ્લિકેશન વાંચવું જોઈએ. જો તમે આ ના વાંચતા હો તો, જો રાજસ્વ કે આઈસી વાંચો તો લગભગ આની જરૂર રહેતી નથી. દ્રષ્ટિ આઈએસ કે વિઝન, આ મેન્સ માટે બહુ અગત્યનું છે, તેને પણ સાહેબ તો આપણી પાસે ટાઈમ હોય તો વાંચી શકો છો. પણ જ્યારે એક્ઝામના છેલ્લા 2 મહિના હોય કે મહિને હોય ત્યારે ગુજરાતનું જે પબ્લિકેશન છે રાજસ્વ, આઈસીઈ, વર્લ્ડ બોક્સ, યુવા, લિબર્ટી, કોઈ પણ એક વસ્તુને વારંવાર રિફર કરો અને તેને જ વાંચી લો. પ્રિલિમમાં મોટા ભાગનું ત્યાંથી નીકળતું હોય છે. એટલે કરંટ અફેર છે ગમે તે ઇસ્યુ તો મૂળ એક જ રહેવાના છે, તો કોઈ પબ્લિકેશન લો ડિપેન્ડ એટલું બધું કરતું નથી. ત્યાં તમે વાંચી શકો છો. અને લાસ્ટનો જે મહિનો હોય તેની અંદર કરંટ અફેર ખાસ કરંટ અફેર છે, તમને કરંટ ઇસ્યુઝ જે આવે છે તે, કરંટ અફેર્સ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા જે કરંટ રિલેટેડ જે સબ્જેક્ટ છે તેની પણ હેલ્પફુલ સાબિત થશે. હવે અધર મટીરિયલ જોઈએ શું વાંચું. જનરલ સ્ટડી છે વર્લ્ડ બોક્સની વાંચી મારી દ્રષ્ટિએ બહુ યોગ્ય છે. સ્ટાર્ટિંગ જ ત્યાંથી કહો, તમે પ્રથમવાર સ્ટાર્ટિંગ કરતા હો વાંચવાનું તો જનરલ સ્ટડી વાંચવું. હું ભગવદ્ ગીતા કહું છું તેને વર્ગ કે જીપીએસસી માટેની. તેની અંદર તમે સાયન્સ, જિયોગ્રાફી, હિસ્ટ્રી જે છે તે બહુ સારી રીતે અને કન્સેપ્ટ સમજી શકશો. શોર્ટની અંદર રિવિઝન પણ કરી શકો છો. ગુજરાતનું પાક્ષિક જો મળતું હોય ગુજરાત સરકારની તો એ પણ વાંચી લ્યું. નજર જે મેન્સને તમને બહુ હેલ્પફુલ સાબિત થશે. મિત્રો આટલું વાંચો, સાથે જીપીએસસી છે એને કન્સેપ્ટને અન્ડરસ્ટેન્ડ કરજો. અને પેપરની પ્રેક્ટિસ વધારેમાં વધારે કરશો તો માર્ક્સ ગેઇન કરશો. 100% પ્રિલિમ પાસ થવાય જ છે, કોઈ મોટી વસ્તુ નથી. એટલે તમે કરી શકો છો. જો તમારે હિસ્ટ્રીની અંદર ધોરણ 11ની જે હિસ્ટ્રી છે તેની અંદર જોવું, તમારા જે વિડીયો અપલોડ થાય તે પણ તમે જોઈ શકો છો સમરી માટે. થેન્ક યુ મિત્રો. મેં તમને આપને જે બુક સજેસ્ટ કરી તે બુકો ખરીદવા કે પરચેસ કરી તમે નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે આપણી સુવિધા ખાતર, ત્યાંથી તમે પરચેસ પણ કરી શકો છો. થેન્ક યુ.